સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદન સામે સાબરકાંઠાના પોલીસ પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જે હિંમતનગરમાં પોલીસ પરિવારની મહિલાઓ, બાળકો અને નિવૃત્ત પોલીસ સંગઠન સાથે મળીને આક્રોશ રેલી યોજાઈ હતી। જે ધારાસભ્ય મેવાણીના નિવેદનનો તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો। પોલીસના મનોબળને ઠેસ પહોંચાડે એવા નિવેદનને લઈને પરિવારજનોએ માફીની માંગ સાથે આવનારા સમયમાં વધુ વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। મેવાણીના નિવેદન સામે પોલીસનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો તો હિંમતનગરમાં પોલીસ પરિવારની આક્રોશ રેલી યોજવામાં આવી હતી। આપને હકીકત જણાવું, 2 દિવસ પહેલો કોંગ્રેસના એક જવાબદાર નેતા જિગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશનમાં કોઈ કારણસર ગયા, રજૂઆતો કરવાને બદલે કે જે બંધારણીય હક છે પોલીસનો, એ પટોન ટોપી ઉતારી દેવાની જે રજૂઆત કરી અને જાહેરમાં જે પોલીસનું મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો છે, એની સામે એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત સ્ટેટ તરફથી સખત શબ્દમાં વખોડી કાઢી અને એમનો વિરોધ દર્શાવું છું। પટ્ટા ટોપી એ બંધારણે આપેલી વસ્તુ છે। હા, થરાદમાં તાજેતરમાં થરાદની અંદર જે એમએલએ જે પોલીસના વિરુદ્ધ જે શું કહેવાય ગમે તેવા અપશબ્દ બોલ્યા તે બદલ અમે હેડક્વાર્ટર તથા